આવો ભરતભાઈ આવો. હા હું તો શાંતિ છે. આ જોની કપાસ તમારો ભાઈઓ તો કાંઈ ખ્યાલ નહીં. પછી મોમાં અડદ એક ઉગ્યો નહીં કપાસ. આપણે કપા એ ચાકડે ઉગ્યા પછી અડદ ભાઈઓ પાછા પાડી. આવા છે 5 તારીખ આવી ગઈ. વાત હતી ને પૈસા તો એ બધા આમાં પાછી રહ્યા. આપણે 5 તારીખની બોલી હતી, પહેલી 5 તારીખની બોલી હતી વાત હતી. પૈસા તો એ બધા આમાં પાછી રહ્યા. હવે તો આ અડદ પાકે જરૂર થાય. એક કામ કરો, પૈસા નથી જોતા, મને અડધો જ ભાગ બી અડધો જ ભાગ તો પાછી આપણે સમજી લેવું. બીજું હું બી આ તો કાંઈ વાંધો નહીં. કાલથી તમે ઘેરે રહીજો. બરોબર? હા તો એ મને લીધો બધો બીજું હું બધું કરાવી લે. હા તો કાંઈ વાંધો નહીં. પછી કાંઈ પૈસાની વાટે રહેતા નહીં. મારા 2 લાખ ભલે હતા. હા હું છે ને આ તો પાડું લઈ લે. હા તો કાંઈ વાંધો નહીં. અને આવતા પાવતા નહીં વાળીએ. હા કાંઈ વાંધો નહીં. આ લીધા ખોટે ના કરો સારું. બીજું હું ત્યાં હતું મારું ઘરે એટલે આ લખાણ કરવું બોલો. હા આપણે કઈ સિક્કા કરી લઈ લઈએ. બીજું હું ત્યાં હતું થોડા સાપડાના. ના ભાઈ એને કહેતા પૈસા આપજો. પૈસા હતા એ આમાં 5 રીત મેં આમાં 5 લાખનો ખર્ચો કરી નાખ્યો. એટલે આ ભાઈ અને હવે તમે આમ લો કરો. તમે 2 દિન જલ્દી એક મળે. આ 2 દિની માથે શિંગડા સડી ગયા. આ 3 મહિના વહી ગયા. 3 મહિના વહી ગયા પણ આમાં કઈક ભાગે તો હું દઉં ને. પાકે તો આમાં કાંઈક મહેનત કરવી જોઈએ. ઘેરા હા બસ તમે ફાળો જાય ખંડ તવડ્યું આમ દો દી કાટલામાં પગ ભરેવેનું આ કેમ લાગે? આ વરસાદ આવે એવું લાગે છે. હાલો હાલો ઘેરે ઘેરે વયા જાય. હાલો ઘેરે આપણે સમજી હાલો ઘેરે હાલો હાલો ઘેરે પગી ગયો. શું કરવાનું? હવે શું કરવાનું છે એમ માથું હું ખંજોળો ભલા મને આમ ભરા કેટલા દી 4-5 મહિના હાવ આવ્યા. તમારા પૈસા દીધો. તમારા અડદ પાકી ગયા. અડદ વેચ્યો. ડુંગળી પાકી ગઈ. ડુંગળી વેચ્યો. પછી તમારા કપા તમારા પાકી ગયા. એ વેચ્યો. એ હાટ જો તમારે ઘેર આવ્યા. જો આમ લઈને દલ્યો ઉસો કરતા એટલે તમારા પૈસા આ વ્યાજ ને પૈસા બધું. હા ગણવા જો હે ગણેલા ગણી લ્યો. છે તો હાસા રેડી છે. હાસા છે વાંધો નહીં. જો ભલા મણા જો વ્યવહાર આમ હોવો જોઈએ. આ 5 મારી બાપ હોય તો મારે દેવાના જ હોય પણ ન હોય જ્યારે ખાવા ખીચડી ન હોય તો કાંઈ વાંધો નહીં. આ પૈસા હું લઈ જાઉં છું. બરોબર? 4 મહિનાનું વ્યાજ મારું બાકી રહે. 4 મહિનાનું તમારું વ્યાજ આવી ગયું એમાં હો. આનું આવે ભલા મને 2,40,000 રૂપિયા છે હો. 2 લાખ ને 5,000 જ 5 મહિનાનું વ્યાજ. એટલે 5,000 બોલ્યા તો તમે લાખ રૂપિયા તો વ્યાજ તમે લઈ લીધું તું મહિનાનું. હા તો 2 લાખ નું લીધું કે 35,000 નું 5,000 4 મહિનાનું થઈ જાય. 5,000 થાય 35,000 કેટલા થાય? ભલા મને લાખ રૂપિયા 2 મહિનાનું 4 મહિનાનું વ્યાજ થઈ ગયું. 1 મહિનાનું જ કાપ્યું છું. હા તો બીજા તમારા બાકી જાઓ. આ તો વ્યાજ મારું બાકી રહ્યું. હા વ્યાજ તમારું ઉગલટ. બરોબર? આ મૂળ ગયા પૈસા. આ મૂળિયા પૈસા આવ્યા અને 35,000 નું વ્યાજ આવ્યું. 35,000 નું વ્યાજ આવ્યું. બરોબર? 2 લાખ નું વ્યાજ બાકી. આ 2 લાખ નું વ્યાજ. હા ને હવે છે ને વ્યાજમાં છે ને એટલી વેસાઈ જાય. હા ઈ વેસાઈ જાય ને એટલે આ તમે એટલા મહિના લબડાવ્યા તો ભાઈ વ્યાજમાં લઈ જ લેવાનું. તો લબડાવાની ક્યાં કરો? મારી પાસે ખાવા ખીચડી નથી. આ તો સારું છે એટલા પૈસા આવ્યા. વેચે એવો કપાય અમાર. આ નહીં લેવા આવ્યા તી ખાવા ખીચડી નહોતી તી તો અમે કેમ કાઢીને દીધા હતા? અમારી પાસે અત્યારે ખાવા તમારી પાસે નથી. તમે તો મોટા શેઠ છો. શું આમ બોલો છો? શેઠ હોય તો શેઠ ને હું મારી નાખવાના. મારી નાખવાની ક્યાં વાત છે? આમ નો મરાય. ની કરતા છૂટો પાવડો મળ લેવાય. આમાં નો મરાય. એ હવે તમારા ભૈયા બધું સમજાઈ ગયું. બાકી કઈ આપણી પાસે કઈ બાકી નહીં. જે છે ઈ જો આ છે. વ્યાજ બાકી રહે. વ્યાજ બાકી નહીં. કોઈ વસ્તુ આથી નવે નામે બધું ઈ જે છે ઈ જો આ તમે આપ્યા. એ કાંઈ મારું વ્યાજ બાકી રહે અને હું જાઉં છું. બરોબર? મારું વ્યાજ ભૈયા નાના પાય આવી ગયો એમાં. નહીં હું વ્યાજ બાકી રહે.